હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને અમે લોકો ઉઠી ગયા છે, બ્રશ કરી લીધું છે અને હવે જઈશું નીચે બ્રેકફાસ્ટ માટે અને પછી બહાર જઈશું. તો પહેલાં હું તમને લોકોને હોટલનો વ્યૂ બતાવી દઉં, કેમ કે મેં તમને કાલે કીધું હતું કે હું તમને હોટલનો વ્યૂ બતાવીશ. તો જુઓ કેટલું સુંદર લાગી રહ્યું છે અત્યારે સવારમાં. જો અહીંયા સ્વિમિંગ પુલ છે, સરસ મજાનો, જે હજી સુધી અમે યુઝ નથી કરી, એક્સેસ નથી કરી, પણ આજે વિચાર છે કે અમે જઈશું. પહેલાં તો અમે લોકો જઈશું બહાર, કદાચ અમે આજે સમુદ્રમાં નાહીશું. આ એની એન્ટ્રી છે, અહીંયા રિસેપ્શન છે નીચે, અને ત્યાં જ બ્રેકફાસ્ટ ને ડિનર માટેનું છે. આ જો ફ્લેટ ટાઈપનું છે. બધા કહે છે, મતલબ અમુક લોકો એવું કહે છે કે અહીંયા બધા બહારના જે છે, આઉટ ઓફ કન્ટ્રીના લોકો, એમણે આ ફ્લેટ ખરીદી લીધેલા પણ છે અહીંયા, અને અમુક છે એ આવી રીતે રેન્ટ પર આપ્યા છે. અમારી બાલ્કની છે. રૂમની હાલત 2 દિવસમાં થોડીક એ થઈ ગઈ છે, પણ જો આવો રૂમ છે, બહુ સરસ છે, જોઈ શકો છો તમે. અને અમીરત છે, હું છું, હાય. અને આ હોલ છે, અહીંયા મોટો હોલ છે, અને અહીંયા એક કિચન છે, તમે જોઈ શકો છો. ફ્રીજ છે, ફ્રીજ ચાલુ કન્ડિશનમાં છે, એટલે મેં પાણીની બોટલ મૂક્યું છે અંદર. ટીવી છે અહીંયા, અને આનો કલર મને બહુ ગમ્યો, વ્હાઇટ એન્ડ વ્હાઇટ, મને બહુ ગમે છે. સો આ રૂમ છે, આવી રીતે જોઈ શકો છો. અને અહીંયા એક બીજો રૂમ છે, એ બંધ છે, કેમ કે આ સાઈડ અમે લોકો રહીએ છીએ એટલે એ લોકોએ બંધ રાખી છે. તો આ રૂમ છે, જોઈ લો તમે. આવી રીતે જુઓ, છે ને મસ્ત, આટલો મોટો રૂમ છે. તો આવી રીતે રૂમ છે. જો તમે ગ્રુપમાં આવો છો, 5-6ના ગ્રુપમાં કેવી રીતે, તો તમે આ રૂમ, મતલબ આ બંને રૂમ તમે યુઝ કરી શકો. અને અમને વિથ બ્રેકફાસ્ટ મળેલી છે હોટલ, મતલબ અમે વિથ બ્રેકફાસ્ટ કરેલી છે, અને બહુ સરસ બ્રેકફાસ્ટ હોય છે. હમણાં નીચે જવું એટલે તમને બતાવીશ. અને સૌથી સારું એ છે કે બ્રેકફાસ્ટ બુફે ટાઈપનું નથી હોતું. તમે ઓર્ડર કરો એ ગરમ બનાવીને આપે છે. બુફે ટાઈપમાં શું હોય, એટલી બધી વસ્તુઓ તમે જોઈ લો છો ને, તો તમને ખાવાનું તમે હપકાઈ જાઓ કે શું ખાવું, એટલે તમારાથી ખવાય જ નહીં. પણ આ સારી સિસ્ટમ છે કે તમે ઓર્ડર આપશો કે આ વસ્તુ છે, તમારે શું જોઈએ છે, એટલે એ રીતે તમને ગરમ બનાવીને આપે. તો બસ અમે લોકો નીકળીએ છીએ અને જઈને બ્રેકફાસ્ટ કરી લઈએ ફટાફટ. તો મળું છું તમને. ટડા. તો અમે લોકો બ્રેકફાસ્ટ કરી લીધો છે અને હવે બીચ માટે જવા રેડી થઈ ગયા છે. જોઈ શકો છો તમે. સ્વિમિંગ કોસ્ટ્યુમ પહેરીને મારા ભાભી પણ રેડી છે. જો લાગે છે ને મસ્ત. આજે બીચનો એક્સપિરિયન્સ લઈશું. ત્યાં જઈશું, થોડું નાહીશું, અને પછી અહીંયા આવીને અહીંયાનું સ્વિમિંગ પુલ એન્જોય કરીશું. અને આજનો દિવસ આવી રીતે જ જશે. સાંજે જોઈશું પછી, કેમ કે બપોરે બહુ જ તાપ હોય છે ભાભીથી, એટલે તાપ સહન થતો નથી. સો બપોરે અમે કંઈ નથી કરતા. તમે પહેલી વાર આવો છો ગોવા તો બધું બહુ છે જોવા જેવું. ચર્ચ છે ને મ્યુઝિયમ છે, વેક્સ મ્યુઝિયમ છે, તમે બધું જોઈ શકો છો, પણ એ બધું અમે જોયેલું છે. તો એટલે આ વખતે ખાલી અહીંયા જ અમે છીએ. તો મળીએ બીચ પર.
પાતળા. આવી ગયા છે અમે બીચ પર. અમે લોકો થોડું બીચ એન્જોય કરીશું, નાહીશું અને પછી હોટલ જઈને સ્વિમિંગ પુલમાં નાહીશું અને પછી બેડરૂમમાં. સો આજે તો આવો જ પ્રોગ્રામ છે. અમે લોકો નાહી લઈએ પછી મળીએ છીએ તમને. બતાવી દઉં તમને બીચ. અત્યારે भीड़ ओछी હોય છે. अभी कम रस रहेगा. शाम को बहुत ज़्यादा भीड़ हो जाती है. બધા જો નાહવા માટે આવી ગયા છે. અમે આવો બેડ લીધો છે અહીંયા. 200 રૂપિયામાં એક આપે છે અને 1 કલાક માટે. અમે 200 રૂપિયામાં એક લીધો છે પણ 2 કલાક માટે. અમારે 2ની જરૂર નથી. અમારે સીધું નાહવા જવું છે. અમે લોકો હવે જઈએ છીએ. મળું તમને પછી થોડી વારમાં. અમે લોકોએ નાહી લીધું છે અને હવે રસ્તામાં મોમોઝ ખાવા માટે બેઠા છે ભાભીને અમે. તો થોડા પેટ પૂજા કરી લઈએ, પછી ત્યાં જઈને સ્વિમિંગ પુલમાં નાહીશું અને પછી રૂમમાં જઈને ફ્રેશ થઈ અને થોડોક આરામ કરીશું અને સાંજે પાછા નીકળીશું. મળીએ. મોમોઝ ખાઈએ. मोमोज आई गया है. पेरी पेरी मोमोज वेरी गुड. ये अपने वहाँ पे भी है ना. वाव, ये वाला हम लोग मंगवाते हैं ना, अच्छा होता है. यहाँ वाला ज़्यादा अच्छा लग रहा है ना. वहाँ से हमने मोमोज नहीं मंगवाए थे. वाव में से हाँ. Here they have more options. Okay. There on that rest thing they didn't have. They only had steamed or fried. चलो भाई અમે ખાઈ લઈએ અને પછી જઈએ હોટેલ. અમે હોટેલ પર આવી ગયા છે અને હવે સ્વિમિંગ પુલમાં ત્યાં નાહીશું થોડુંક અને પછી રૂમમાં જઈશું. બતાવું સ્વિમિંગ પુલ. લોકેશન છે.
અહીંયા અમારો રૂમ છે. અમે લોકો લેટ્સ ગો ટુ સ્વિમ. ચાલો અમે નાહી લઈએ પછી મળીએ. તો ફ્રેન્ડ્સ અમે લોકો રેડી છીએ અને બહાર જઈએ છીએ. જોઈ શકો છો તમે મને. આજે મેં બહુ બેગ લીધું છે. સાંજ પડી ગઈ છે એટલે હવે થોડુંક બહાર જઈ આવીએ. ઓર મેકઅપ નથી લાગતો. ભાભી પણ રેડી છે અને ફરીશું. હવે કાલનો દિવસ છે, પરમ દિવસ તો અમારે નીકળી જવાનું છે. તો બહાર જઈએ છીએ, માર્કેટમાં જોઈએ, થોડું ફરીશું, પછી પાછા આવીશું. એ જ રૂટીન અમારું. તો મળીએ તમને પછી. तो फ्रेंड्स हमें चालता चालता बीजा बीच पर आई गया. कौन से बीच पे आ गए हम? कलंगुट. पहला अरे तो क्या हो गया? ये कौन से सारे गोवा? ये भी तो हमें देख के गोवा घूम रहे है ना. सो बहुत चाल्या. ભાભીએ થોડી શોપિંગ કરી. થોડી નહીં, બહુ બધી કરી લીધી. અને હવે બીચ પર આવી ગયા. પહેલાં અમે મેઇન રોડથી ગયા અને હવે બીચથી બીચ જવાના છે અમારા બીચ પર. તો કાલે પણ અમે અહીંયા જ ફરતા હતા અને આજે પણ અહીંયા જ આવી ગયા. જોઈ શકો છો પાછળ મેરેજ થઈ રહ્યા છે કોઈના. અને અમે લોકો ચાલતા ચાલતા જઈએ છીએ આગળ. જોઈએ હવે હજી કેટલું દૂર છે, કેમ કે અમે ઓલરેડી બહુ જ ચાલી ચૂક્યા છીએ. મળીએ આગળ. અંધારું થઈ ગયું છે, તમને બતાવું આગળ. જો અહીંયા બધાએ પોતાનું એનિવર્સરી, બર્થડે બધું પ્લાન કર્યું છે. અહીંયા કોઈનો બર્થડે છે, અહીંયા પણ બર્થડે છે. बर्थडे हाँ देखो इधर भी बर्थडे है किसी का. छोटे बच्चे का लग रहा है ना. देखो हम लोग घूम रहे हैं, चल रहे. औरत देखो, ये औरत मजा आ गया है ना. चलो भाई.
ફ્રેન્ડ્સ અમે લોકો રૂમ પર આવી ગયા છે, જમી લીધું, બહુ જ બધું વોક કર્યું, મતલબ નહીં તો 8-10 કિલોમીટર ચાલી લીધું આજે, અને પગમાં છાલા પડી ગયા છે, બહુ જ વોક કરી લીધું. અને પછી જમ્યા અને હવે હોટલ પર આવી ગયા છે, રૂમ પર. અને થાકી ગઈ છું બહુ. ભાભી તો સૂઈ ગયા. મારે વિડીયો એન્ડ કરવાનો બાકી હતો, હું ભૂલી જ ગઈ, એટલી થાકી ગઈ હતી. તો બસ અહીંયા જ વિડીયોને એન્ડ કરું છું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા. ટાટા, ગુડ નાઇટ.